બેસતો હોય। આપણને કોઈ સારો માણસ મળે તો તમારે સમજી લેવું કે એ કોઈ સારા માણસની બાજુમાં જ બેસતો હોય, એ સારા માણસની બાજુમાં બેહવા વાળો માણસ હોય। અને એ છે વિપરીત કોઈ જો ખરાબ માણસ હોય તો સમજી લેવાનું કે એની સંગત ખરાબ હશે। જે વ્યક્તિને જે જીવને માત્ર કંઈક ખરાબ કરવું જ ગમે છે, કોઈ તમે એવા માણસની પાસે બેસો કે એને ખરાબ કરવું જ ગમે માણસનો, એટલે તમને ખબર ના પડે એમ એના સંસ્કાર તમારામાં આવી જાય। તમને ખબર ના પડે કહ્યું કે કાળા પાસે ધોળો બેસે વાન ના આવે, પણ તમે ક્યારે અત્તરની દુકાન વાળા પાસે જાઓ એટલે તમારે ખાલી દુકાનમાં જઈને બેસવાનું, અત્તર છાંટવાનું નહીં। એ અત્તરની દુકાન વાળા પાસે જઈને ખાલી બેસવાનું, થોડી વાર બેસી અને તમે બીજા કોઈ પાસે જાશો ને એટલે તમને એ વ્યક્તિ સામેથી પૂછશે કે તમે અત્તરની દુકાને ગયા હતા? તમારી ઈચ્છા હોય કે ના હોય પણ એ સુગંધ તમારામાં આવી જાય છે, અને એ સુગંધ બીજાને આવે। એટલે આ સત્સંગ એ એક અત્તરની દુકાન જેવું છે। ભગવાન વેદ વ્યાસે ખૂબ જ કરુણા કરી અને આપણી પાસે 18 પુરાણો મૂક્યા છે। એમાંનું છેલ્લું પુરાણ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ। જે શાસ્ત્રને લખીને વ્યાસજીને સંતોષ મળ્યો છે, વિશ્રામ મળ્યો છે। જે કઈ વ્યાસજી પાસે જ્ઞાન હતું એ જ્ઞાન બધું નિચોડી અને શ્રી ભાગવતજીમાં મૂકી દીધું છે। બદ્રીનાથની આગળ તમે જાઓ એટલે એક વ્યાસ ગુફા આવે, એ વ્યાસ ગુફામાં વ્યાસજીએ પાંદડાઓ ખાઈ અને આ પુરાણની રચના કરી। આ રચના પહેલા વ્યાસજીને શાંતિની પ્રાપ્તિ નથી થતી, અને વિશ્રામ કેવો મળે તમને? આપણે આ ભાગવતજી સાંભળીએ છીએ તો પણ આટલો વિશ્રામ મળે છે, મજા આવે છે, સત્સંગ થાય છે। તમે વિચાર તો કરો કે વેદ વ્યાસજીએ 17 પુરાણો લખ્યા, તેમાં તેમને વિશ્રામ ના મળ્યો, સંતોષ ના મળ્યો, પણ છેલ્લા 18મું પુરાણ એટલે કે શ્રીમદ ભાગવત એ લખીને વ્યાસજીને વિશ્રામ મળ્યો। જે રીતે તુલસીદાસજી મહારાજને રામચરિત માનસની રચના કરતા વિશ્રામ મળ્યો હતો। પાયો પરમ વિશ્રામ રામ, સમાન પ્રભુ નાહી કહો। વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને આ ગ્રંથ ભણાવ્યો, સુખદેવજીએ રાજા પરીક્ષિતને આ ગ્રંથ ભણાવ્યો। એ સભામાં સુતપુરાણી બેઠા હતા।
જેમણે આ ગ્રંથને સાંભળ્યો એમણે સોનકાદિક ઋષિ મુનિઓને આ સંભળાવ્યું. આવી એક ભાગવતની આખી પરંપરા છે. માટે જેટલી વખત આપણે અહીં બેઠા છીએ એટલી વખત જે કંઈ સત્સંગ મળે, જે આ દિવ્ય અવસર છે ને, એને તમે લૂંટવાની કોશિશ કરજો. કારણ કે જ્યારે આપવામાં આવતું હોય ને ત્યારે એક લિમિટેડ હોય કે સામેવાળો વ્યક્તિ જેટલું આપે એટલું જ આપણે લઈ શકીએ. પરંતુ જ્યારે લૂંટવામાં આવતું હોય ને ત્યારે સામેવાળાની જેટલી ત્રેવડ હોય એટલું લઈ શકે. તમે સત્સંગ કરો, તમે જપ કરો, આ 7 દિવસની અંદર ક્યારેય તમે, આ તો ભાગવત સપ્તાહનું આયોજન છે, બાકી એક દિવસમાં 6 કલાક ક્યારેય તમે એક જ ધારા એક જગ્યાએ બેઠા હશો ખરા? એટલા માટે પ્રભુનું શરણું છે અને સત્સંગ કરવાનો અવસર છે. માટે તમે જપ કરો, માળા કરો, ભગવાનનું નામ લ્યો. સાચું ખોટું પણ ભગવાનનું નામ લ્યો. આપણો સનાતન ધર્મ, સનાતન હિન્દુ ધર્મ, આપણો વૈદિક ધર્મ એ એક જ શબ્દ ઉપર ટકી રહ્યો છે. તમારે જો આપણા ધર્મને દબાવી અને એક શબ્દ જો તમારે બનાવવો હોય ને તો એ શબ્દ છે દાનત. જો આપણી ઈચ્છા હોય તો સત્સંગ કરવાનો ગમે ત્યાંથી રસ્તો મળી જાય. When there is will, there is way. આપણી ઈચ્છા હોવી જોઈએ સત્સંગ કરવાની. આપણે સત્સંગ કરવો હોય તોય ગમે ત્યાંથી રસ્તો મળી જાય, અને આપણે જો સત્સંગ ન જ કરવો હોય તો પણ ગમે ત્યાંથી રસ્તો મળી જાય. મારે આ કામ હતું, મારે આમ હતું, તેમ હતું. એક કહેવત છે ને આપણામાં કે હોઠ સાજા તો ઉત્તર જાજા. જે કરવું હોય થાય. ભગવાને મનુષ્યને બુદ્ધિ, વિવેક, શક્તિ, સામર્થ્ય અને કર્મ કરવાની શક્તિ આપી. ભગવાને આપણે બધું આપ્યું, પણ જો મનમાં જો આપણે રામ ના હોય તો બધી વસ્તુ નકામી છે. કહ્યું કે મનવા તું જ રાવણ અને તું જ રામ. આપણું મન છે એ માણસને રામ કે રાવણ બનાવે છે. ભાગવત એટલે શું? ભાગવત એટલે ભગવાન. ભાગવત એટલે કે ભગવાને જે કહ્યું તે. ભાગવત એટલે ભગવાને આપણને જેમ કરવાનું કહ્યું એમ કરીએ એ ભાગવત. આ ભાગવતના અર્થ છે. કોઈ સત્સંગીની પાસે આપણે બેસી અને સત્સંગ કરતા હોય તો એ પણ ભાગવત જ છે. કોઈ સેવા પૂજા કરતા હોય ઠાકોરજીની તો એ પણ એક ભાગવત જ છે. ભગવદ ગીતાનું વાંચન કરીએ તો એ પણ ભાગવત છે. અદ્ભુત પરંપરા છે. એક ગ્રંથને ગાતા પહેલા એ ગ્રંથનો મહિમા ગાવો.
ગ્રંથનું મહાત્મ્ય શું છે એ સમજવું કે આ ગ્રંથ આપણે શું કામે વાંચવો જોઈએ, આ ગ્રંથ આપણે શું કામ સાંભળીએ છીએ, એનું મહાત્મ્ય શું. અને મહાત્મ્ય ખબર હોય તો શું ફેર પડે. જો આપણે ગ્રંથનું મહાત્મ્ય ખબર હોય તો એ ગ્રંથનો સદુપયોગ કઈ રીતે કરવો એ આપણને ખબર પડે. તમને માથું દુખે અને માથાની ગોળી બાજુમાં જ પડી હોય પણ તમને ખબર જ ના હોય કે શું છે તો પછી શું કામનું. એટલે મહાત્મ્ય એટલે એક દવા જેવું છે, ઔષધિ જેવું છે, પરંતુ સામાન્ય ઔષધિ નથી, આ તો ભ્રમ ઔષધિ છે. ડોક્ટરે આપેલી દવા હોય કડવી હોય પણ ફરજિયાત પીવી પડે, નકર મજા ના થાય. મન વગર મોઢું બગાડીને પણ આપણે દવા ફરજિયાત પીવી પડે છે, પણ આ તો ભવ ઔષધિ છે. એ ભવષધિનો આપણે સ્વાદ ચાખવાનો આજે અવસર પ્રાપ્ત થયો. ભાગવતજીનું મહાત્મ્ય એના બે અર્થ થાય છે. પહેલો અર્થ એવો કે ગ્રંથ સાથે આપણની ઓળખાણ, અને બીજો એવો અર્થ છે કે ભાગવતજીનું શું મહત્વ છે એ જાણવું. મહાત્મ્ય નહીં હોય તો પરિચય નહીં થાય, અને જો આપણને પરિચય જ નહીં હોય તો મહાત્મ્ય સુધી આપણે યાત્રા કેમ થશે. બંને મહત્વનું છે, ઓળખાણ પણ અને મહાત્મ્ય પણ. મહાત્મ્ય એટલે કે ગ્રંથની પ્રારંભિક ઓળખાણ. આ પોથીજીને આપણે માથા પર ધરાવી અને લાવ્યા એનું શું કારણ. બધા પોથીજીને માથે મૂકતા હોય એટલે અમે માથે મૂકી દીધું, હવે એનું કારણ શું. એનું કારણ એ કે આપણું મગજ, આપણું મન એ આપણી માથે હોય. એ મનની ઉપર આપણે ભગવાનને બિરાજમાન કરીએ, અને જ્યારે મન ઉપર ભગવાન આવશે ત્યારે ભગવાન હૃદયમાં બિરાજમાન થશે. પરમાત્મા શ્રી હરિ ત્રિભુવનનો નાથ એ આટલું મૂકી અને આપણા ઘરે પધારે, આપણા આંગણે પધારે, એથી વિશેષ મોટી વાત શું હોય. માણસને આખરે જોઈએ શું, માણસને પ્રાપ્તિ શેની કરવી હોય. સુખ, શાંતિ, વિશ્રામ, આનંદ, સંતોષ, તૃપ્તિ, આટલી વસ્તુઓનો ખજાનો એટલે ભાગવત. અહીંયા છે તો બધે છે, અને જો અહીંયા નથી તો ક્યાંય નથી. ભગવાનનું મૂળ પ્રખ્યાત નામ શું છે તો કહ્યું કે કૃષ્ણ. પરંતુ કૃષ્ણનો અર્થ શું થાય. તો કહ્યું છે કે ર એટલે આનંદ અને કૃષ એટલે સદા. સદા આનંદમાં રહે જે સદાનંદ છે તે કૃષ્ણ. એટલે તમે જુઓ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન રોતો હતો કે આ તમારા કાકા છે, આ તમારા ગુરુજી છે, આ તમારા મામા છે, ત્યારે ભગવાન કૃષ્ણને કઈ ફરક નતો પડતો.
ગોકુળથી મથુરા જવા રવાના થયા ત્યારે ભગવાન કૃષ્ણ રડતા નથી. મથુરાથી રણછોડ રાય થતા પ્રભુ રડતા નથી. પ્રાચીના પીપળે જ્યારે ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાનને જ્યારે પારધીનું બાણ લાગે છે ત્યારે પણ ભગવાન રડતા નથી. એવા આનંદમય પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. આવો આપણે પણ જે આપણે પરિચય કરાવવા માટે તત્પર છે એવા સુતપુરાણી, નારદજી, સનત કુમારો અને ગોકર્ણજીની આંગળી પકડી અને પદ્મ પુરાણ તરફ જઈએ. જે પદ્મ પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અહીં શ્રી અને કૃષ્ણ બંનેને વંદન કરવામાં આવ્યા છે. આપણને શ્રી સહિત કૃષ્ણની જરૂર છે, માત્ર કૃષ્ણ નહીં. ભલે કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ, પરિપૂર્ણ પુરુષોત્તમ, પરિપૂર્ણતમ પુરુષોત્તમ, પરંતુ અધૂરો. એના વગર તો કહ્યું છે કે રાધાજી વગર. રાધા બિના માધા આધા. શ્રી સ્વામિનીજી સાથે ના હોય તો કૃષ્ણ અધૂરો છે. એવી જ રીતે જો કૃષ્ણ નહીં તો રાધા સર્વદા માટે અધૂરી છે. કોણ છે કૃષ્ણ? તો અહીં ત્રણ શબ્દ આપ્યા છે: સદ, ચિદ અને આનંદ. સદનો મતલબ શું થાય? સદ એટલે કે જે હંમેશા માટે ટકે તે. આપની આસપાસ નજર કરો જરા કે કઈ એવી વસ્તુ કે વ્યક્તિ છે જે હંમેશા માટે ટકી શકે છે? કઈ વસ્તુ એવી, કોઈ વ્યક્તિ એવી છે કે જે હંમેશા માટે ટકી શકે? જેની મેન્યુફેક્ચરિંગ ડેટ છે એની એક્સપાયરી ડેટ છે જ. પરંતુ પરમાત્મા એ તો સદાને માટે ટકી રહેવા વાળા છે. પછી એક્સપાયરી ડેટ લખી હોય, ના લખી હોય, તો પછી ભૂસી નાખી હોય, પરંતુ છે એ તો પાકી વાત છે. જે હંમેશા માટે ટકે એ ભગવાન છે. માટીનો એક ઘડો હોય
ઘડો નહોતો ત્યારે પણ માટી અને કુંભાર તો હતા જ. એ ઘડો બન્યો ત્યારે પણ કુંભાર તો છે જ, માટી પણ છે જ. અને કદાચ ભવિષ્યમાં તે ઘડો જો તૂટી જાય તો પણ માટી અને કુંભાર તો રહેવાના જ છે. માટી ત્રણેય સમયે છે, કુંભાર પણ ત્રણેય સમયે છે, જે ઘડા માટે સદ સ્વરૂપ છે. આ ઘડો એટલે શું? એટલે કહ્યું છે કે આ ઘડો એટલે આ જગત. અને કુંભાર અને માટી એટલે કે ભગવાન. ઘડામાં કુંભાર અને માટી બે હોય. પરંતુ આ જગતરૂપી જ્યારે ઘડાની વાત આવે ત્યારે કુંભાર પણ ઉપરવાળો છે અને માટી પણ ઉપરવાળો. અત્યારે બધું છે ત્યારે પણ ઈશ્વર તો રહેલો જ છે. કઈ નહોતું ત્યારે પણ ભગવાન તો હતો, અને કઈ નહીં રહે ત્યારે પણ ભગવાન તો હશે જ. અને જો કદાચ જો કઈ ના હોય તો આ બધું બને કેમ? આ બધું બનાવવા માટે રો મટીરિયલ તો જોઈએ ને. એટલા માટે આ સંસારમાં એ રો મટીરિયલ પણ ભગવાન બન્યા છે અને કારીગર પણ ભગવાન છે. બીજો શબ્દ કહ્યો કે ચીદ. ચીદનો શું અર્થ છે? તો કહ્યું ચીદ એટલે કે જે આનંદમાં હોય, જે નાચતું ગાતું હોય એને ચીદ કહેવાય. ચીદ એટલે કે ચૈતન્ય. ભગવાન શ્રી કૃષ્ણ એ ચૈતન્યથી પરિપૂર્ણ છે. આજનું વિજ્ઞાન કહે કે પાણી છે એ પાણી નથી, જે આપણે જળ દેખાય છે એ જળ નથી. એમ જ ચૈતન્ય ક્યાંય દેખાતું નથી, પરંતુ ચૈતન્ય હોય છે ખરા. ભલે સુષુપ્ત ચૈતન્ય છે પણ જળમાં પણ ચૈતન્ય છે ખરું. એટલે તો આપણે ઘણી વખત અકારણે વૃક્ષ છેદન નથી કરતા. કાન વગર ઝાડવા કાપવાથી દોષ લાગે છે. શું કામ દોષ લાગે છે? કારણ કે તે વનસ્પતિમાં, તે ઝાડવામાં પણ ચૈતન્ય રહેલું છે. ચૈતન્ય એટલે જીવ. અને જેમાં જીવ હોય એને અનુભવ થાય. ભલે ઝાડવું પ્રતિક્રિયા નથી આપી શકતું, પરંતુ સમજી બધું શકે છે, કારણ કે તેની અંદર ચૈતન્ય છે. અમુકને શબ્દનું જ્ઞાન હોય, અમુકને સ્પર્શનું જ્ઞાન હોય, અમુક જીવને ગંધનું જ્ઞાન હોય. ભગવાને અલગ અલગ જીવને આ અલગ અલગ શક્તિઓ આપી છે. એક મનુષ્ય માણસ એવો છે કે જેને ભગવાને આ બધી જ શક્તિ આપી છે. એટલા માટે તો મનુષ્ય છે એ સર્વોત્તમ છે, સર્વ ઉત્તમ. પૃથ્વીમાં બધાયથી ઉત્તમ હોય તો તે મનુષ્ય.
મનુષ્ય પૃથ્વી પરનું ઘરેણું છે, જો જે કરવાનું છે એ કરે તો, અને મનુષ્ય પૃથ્વી પરનું મોટું દૂષણ છે જો ન કરવાનું કરે તો. માટે કહ્યું કે પરમાત્મા ચૈતન્યથી પરિપૂર્ણ છે, નાચતો ગાતો છે. મનુષ્ય સર્વોત્તમ શું કામ છે? કારણ કે તે ભગવાન જેવો છે. મનુષ્યનું સ્વરૂપ છે એ ભગવાન જેવું જ છે. મનુષ્ય નાચી શકે છે, ગાઈ શકે છે, શોક વ્યક્ત કરી શકે છે, હસે છે, બોલે છે. માટે મનુષ્ય ભગવાન જેવો છે, એટલા માટે સર્વોત્તમ છે. પોતાના જેવા બીજા જીવોને ઉત્પન્ન કરી શકે છે, બીજા જીવોનું સર્જન કરી શકે છે. ચિદથી પરિપૂર્ણ અને ચૈતન્યથી પરિપૂર્ણ. આટલું જ નહીં, પણ જેની પાસે ચિદ ચૈતન્ય હોય એની પાસે બુદ્ધિ હોવી પણ જરૂરી છે. ચિદનો બીજો એક અર્થ જ્ઞાન પણ થાય. પરબ્રહ્મ પરમાત્મા સર્વોત્તમ જ્ઞાની, સાક્ષાત જ્ઞાન સ્વરૂપ, જેની કૃપાથી તમને અને મને જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા છે. હવે કહ્યું કે કાયમ ટકે એવા છે, હસતા બોલતા પણ છે અને જ્ઞાની પણ છે. પરંતુ જ્ઞાની વ્યક્તિ હોય ને, જે વ્યક્તિએ જાજુ ભણી લીધું હોય કે જાજુ જ્ઞાન હોય, એ વ્યક્તિ ઘણી વખત ભારમાં બહુ હોય. અમારે ગુરુદેવ એમ કહે છે કે તમે જો બીજાને નમી ના શકો, આનાથી ખરાબ બીજો શું હોય? ભગવાન પણ નમ્યા છે, એટલા માટે ઉત્તમ છે. તમે જો કોઈ પાસે નમી ન શકો તો તે શું કામનું? सबसे ऊंची प्रेम सगाई. રાજસુ યજ્ઞ યુધિષ્ઠિરે કર્યો હતો. કૃષ્ણ ભગવાન છે તે કંઈ પણ કામ કરે ને એ બહુ મોટી વાત કહેવાય, કારણ કે તે પ્રભુ ભગવાન છે. જ્યારે યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો ત્યારે ભગવાને પણ કોકના એઠા વાસણો ઉપાડેલા છે. ભગવાન એકલા નતા, ભગવાનની પાછળ 16,108 પટરાણીઓ, પોતે આગળ અને પોતે તેની પાછળ 16,108 પટરાણીઓ, અને પટરાણીઓને કહેતા આવે કે માત્ર ઊભો નહીં, તમારો સાડીનો છેડો છે તે કમરમાં નાખો અને મંડો મારી પાછળ વાસણ ઉપાડવા. આ યજ્ઞશાળાની ભૂલી સાફ કરવા માંડો. કેવો લાગતો હશે દ્વારકાધીશ? તમે ખાલી વિચારો તો ખરા. પરંતુ ઊંચા કોણ છે? જે નમી શકે એ ઊંચા છે. लक्ष्य है कि झुकता वही है जिसमें जान होती है और अकड़ तो मुर्दे की पहचान होती है. जे झुकी ना सके ने ए जीवता ज नहीं. महान नी तो बात पछी, परंतु जे झुकी ना सके ए जीवता ज नहीं.
મળદું છે એ તમને કેવું ખબર પડે કે આ મળદું છે? મળદું કડક બહુ હોય. એ રીતે સમાજમાં તમે જોજો, સમાજમાં પણ જે કોઈ વ્યક્તિ અકળમાં હોય એટલે સમજી લેવું કે આ વ્યક્તિ જીવતો નથી. હિન્દીમાં શું કહેવાય? સબ કહેવાય ને, સબ વાહિની. ઘણા મહાપુરુષો એમ કહે છે કે એને સબ શું કામ કહેવામાં આવે છે? જ્યારે શિવ નીકળી જાય ત્યારે પાછળ સબ વધે છે. આપણા આત્મમાં રામ બેઠો છે એટલા માટે આ બધું છે. જો આપણી અંદર રામ નથી તો કંઈ નથી. માટે કહ્યું કે ચૈતન્ય અને જ્ઞાનથી પરિપૂર્ણ એવા આ પરમાત્મા અત્યંત મહાન. ઘણા ઉપનિષદો કહે છે કે મહતો મહીયાન. એનું કારણ શું? કારણ કે અણો રણીયાન. જેનામાં મોટામાં મોટો થવાની શક્તિ છે અને નાનામાં નાનું થવાની પણ શક્તિ છે. અહીં મોટામાં મોટું એટલે આકારમાં મોટું નહીં, પરંતુ કર્મથી મોટું. એવો પરમાત્મા ક્યારેય ભારમાં નથી રહેતો. ત્રીજો શબ્દ છે આનંદ. પરમાત્મા નિત્ય આનંદમાં રહે છે. નિત્ય આનંદમાં રહે છે એટલે ઘણા લોકો એમ વિચારતા હોય કે શું ભગવાન ક્યારે રડ્યા જ નથી? ભગવાનના આંખમાંથી ક્યારેય આંસુ નહીં આવ્યા હોય? ભાગવતજીની જો દ્રષ્ટિએ તમે જુઓ તો ભગવાન એની આંખોમાં પણ આંસુ આવ્યા છે. પ્રીતો વ્યમુંચ દબ્બિંદુલ નૈતાભ્યાન પુષ્કરેક્ષણ. ભાગવતજીમાં જ્યારે શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન થયું, ભગવાન સુદામાનું સ્વાગત કરે છે ત્યારે ભગવાનની આંખમાંથી આંસુડા નીકળે છે. દળ 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 અશ્રુઓની ધારાઓ થવા લાગે. જેની કમળ જેવી આંખો છે એમાંથી દળ 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 અશ્રુઓની ધારાઓ વહેવા લાગી હતી. પરંતુ તે આંસુ પ્રેમના હતા, અને પ્રેમના જ્યારે આંસુ હોય ને એ આંસુ ઠંડા હોય. અને જ્યારે આ સંસાર તમને રડાવે ને એ આંસુ ગરમ હોય. માટે કહ્યું છે કે સચ્ચિદાનંદ રૂપાય. આગળ લખ્યું છે કે વિશ્વોત્પત્યાદિ હેતવે. જે આ સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે એ પરમાત્મા. એને હું એકલો નહીં પરંતુ અમે બધા જ વંદન કરીએ છીએ. પરંતુ વંદન શેના માટે કરીએ? તો કહ્યું કે તાપત્રય વિનાશાય. અમારા ત્રણેય જે તાપ છે એનો વિનાશ કરે તેવા. ત્રણ તાપ કયા? આદિ, વ્યાધિ, ઉપાધિ. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. બધી જાતના દુઃખોનો નાશ કરે છે પરમાત્મા. પરંતુ ક્યારે? જ્યારે આપણે કૃષ્ણની પાસે બેઠા હોઈએ ત્યારે. કૃષ્ણ એટલે કે આનંદ.
અને જ્યારે ભગવાન પાસે હોઈએ ત્યારે ભગવાન દુઃખનો અનુભવ થવા દેતો નથી. ક્યારેય તમે એવું વ્યક્તિ નહીં જોયું હોય કે જે કે મારે તો દુઃખ જ છે, દુઃખ પછી દુઃખ જ આવ્યું, મને ક્યારેય સુખ મળ્યું નહીં. એવું વ્યક્તિ કોઈ ના હોય. પછી આપણી દ્રષ્ટિ દોષવાળી હોય તો વાત અલગ છે, પરંતુ પરમાત્માજી છે એ ઉપરથી નક્કી કરીને જ મોકલે છે. દુઃખ, દુઃખ પછી સુખ, સુખ પછી દુઃખ, અને દુઃખ પછી પાછું સુખ. એક જ ધારું કોઈને દુઃખ મળે, એક જ ધારું કોઈને સુખ મળે, એવું આ ભગવાને ક્યાંય બનાવ્યું જ નથી. તમે ગમે તેવા દુઃખમાં હો, પરંતુ ભગવાને એવી ચાર પળો બનાવી હશે, ચાર ઘડી બનાવી હશે જ્યાં તમને સુખની પ્રાપ્તિ થાય. અને કદાચ તમે ગમે એવા સુખમાં હો તો પણ એવી ચાર ઘડી ચિંતાની હોય અને હોય જ. એટલે એક વાત યાદ રાખજો કે આપણા પ્રયત્નોથી આપણે દુઃખ પણ નથી મળતું અને આપણે સુખ પણ નથી મળતું. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ બચીએ, પરંતુ આપણાથી દુઃખ પણ ના આવે અને સુખ પણ ના આવે. દુઃખ કે સુખ છે એ તમારા કે મારા પ્રયત્નોનું પરિણામ નથી. દુઃખ અને સુખ એ તો પૂર્વે કરેલા કર્મોનું પરિણામ છે. એટલા માટે દુઃખ હોય કે સુખ હોય એ એની મેળે પાકીને આપણી પાસે આવે છે. તમે અત્યારે બેઠા બેઠા કહો કે હવે મને સુખ મળી જાય, એમ સુખ નથી મળતું. અને સુખ ભોગવીને કહો કે હવે ચાલો હવે દુઃખનું ચાલુ કરો, તો એમ પણ થતું નથી. આ કે થોડી ઘંટી છે કે થોડીક વાર ઘઉં હોય અને ઘડીક વાર બાજરો હોય. એ તો ઉપરવાળાને ખબર જ છે કે ક્યારે કોને શું આપવું. આપણને એ જ સમય મળે છે. આપણાથી કઈ ના થાય. જ્યારે કોરોના આવ્યો ત્યારે ઘણા વ્યક્તિઓ કહેતા, પેલા તમને ખબર હોય તો, કે અમારે તો ઘરે પગ જ ના ટકે, અમારે ઘરે પગ ટકે જ નહીં. આ કોરોનાના 3 મહિના આવ્યા, ઘરે પગ ટક્યા નહીં પણ ચોટી ગયા હતા. મારા તમારાથી કંઈ થતું નથી, કંઈ ચાલતું નથી. એ તો બધું ઈશ્વરના હાથમાં છે. એવા પરમાત્માને અમે પગે લાગીએ, હું પગે લાગું, તમે પગે લાગો, તો આપણા દુઃખનો નાશ થાય છે. દુઃખમાંથી આપણે ત્યારે મુક્તિ મળે. બાકી તમે એસી રૂમમાં હો અને તમે એમ વિચારો કે મને હમણાં પરસેવો વરસે, તો એમ ના થાય. એસી રૂમમાં ઠંડી હવા આવતી હોય, ત્યાં કઈ પરસેવો થોડો વળે. એટલે આ પરમાત્માનું પણ એવું જ છે કે જ્યારે તમે પરમાત્માની બાજુમાં બેઠા હો ત્યારે તમને દુઃખની અનુભૂતિ થતી નથી. શ્રી કૃષ્ણની પાસે રહેવાથી કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, ઈર્ષા, અહંકાર એ કઈ ના રહીએ જો આપણે કૃષ્ણ ભગવાનની પાસે બેસીએ તો. પરંતુ ભગવાનની પાસે બેસવું પડે. બપોરે તમે જમવા જાઓ અને થાળીમાં બધી વાનગીઓ લઈ લ્યો અને થાળીને તમે 15 મિનિટ જોઈ અને પછી ઊભા થઈ જાઓ કે ઓ હવે પેટ ભરાઈ ગયું, એમ થાય ખરા? એમ જ
આપણે જો આ કથામાંથી, આ સત્સંગમાંથી જો કંઈ શીખવું હોય તો ભગવાનની બાજુમાં બેસવું પડે. તમે વિચારો કે એક જ ધારા આમ 7 દિવસ સુધી 6 કલાક તમે ક્યારેય બેઠા હશો ખરી? આની પહેલા ક્યારેય જો તમે કથામાં બેઠા હો તો તમે વિચાર કરો, જ્યારે તમે કથામાં બેઠા હો ત્યારે તમારા મનમાં કામ નહીં હોય, લોભ નહીં હોય, માત્ર પ્રભુની ભક્તિ હશે અને મનમાં કૃષ્ણનું નામ હશે. શું કામે? કારણ કે તમે જ્યારે કૃષ્ણની પાસે બેસો છો ત્યારે ભગવાન કામ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષા એ બધું નાશ કરે છે. આ ભગવાનની તાકાત છે. ચા ના મળે, પાણી ના મળે, બેસવાની સગવડ ના મળે. ઘણા શ્રોતાઓ તો એવા હોય જે ઊભા કથા સાંભળતા હોય, 3 કલાક ઊભા રહી અને પછી કથા સાંભળે, જગ્યા બેસવાની ના મળે ત્યારે. તો વિચાર કરો, એ પરમાત્મા કેવી કૃપા વરસાવતો હશે આપણા ઉપર. ભગવાનની પાસે તાપનો અનુભવ થતો નથી. આ તાપ એટલે શું? આપણે ગુજરાતીમાં આ તાપને આપણે તડકો કહીએ છીએ, પરંતુ તાપનો અર્થ એટલે કે આપણા દુઃખ. સંસ્કૃતમાં તાપનો અર્થ થાય કે દુઃખ. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક, આ 3 દુઃખો છે. ભૂકંપ આવે ક્યારેય, વાવાઝોડું આવે, એ બધા આદિ દૈવિક દુઃખો છે. આદિ ભૌતિક એટલે કે આપણા કારણે, મનુષ્યના કારણે જે કંઈ દુઃખ પ્રાપ્ત થાય એને આદિ ભૌતિક કહેવાય. પરંતુ પદ્મ પુરાણ અને વેદ વ્યાસજી આપણને કહે છે કે ભગવાન પાસે જાય એને દુઃખ પડે જ નહીં. બાહ્ય પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, પરંતુ અંદરથી તો ભગવાનનું સત્સંગ જ ચાલતો હોય. બાહ્ય પરિસ્થિતિ કેવી પણ હોય, બાહ્ય પરિસ્થિતિ ભલે આપણે એમ લાગે કે આ દુઃખી છે, આપણને લાગે કે નરસિંહ મહેતાને જ્યારે રા માંડલિકે જેલમાં પૂર્યા અને તેને કહ્યું કે હવે જ્યારે દામોદર આવી અને તમારા ગળામાં જ્યારે હાર પહેરાવે તો જ અમે સમજીએ કે તમારી ભક્તિ સાચી છે. આપણને એમ લાગે કે જેલમાં પૂર્યા એટલે નરસિંહ મહેતાને દુઃખ થયું હશે, પરંતુ તમે નરસિંહને જઈને પૂછો તો નરસિંહ એમ કહેશે કે મને તો આ સત્સંગ કરવાનો એક અવસર પ્રાપ્ત થયો. અંદરથી તો એ સુખી છે. મીરાબાઈનું તમે ઉદાહરણ લો. આપણે એમ થાય છે કે મીરાબાઈએ ઝેર પીધું, પરંતુ મીરાબાઈ તો જેમ શરબત પીતા હોય તેમ ગટાવી ગયા હતા ઝેરને. તમે વિચાર કરો કે જ્યારે શિવજીએ ઝેર પીધું, શિવજીએ તો ગળામાં અટકાડી લીધું હતું, પરંતુ મીરાબાઈ તો અંદર ઉતારી ગયા હતા. તો શું ઝેરે પોતાનો સ્વભાવ છોડી દીધો હશે? કહ્યું છે કે ઝેર છે એ તો ભૌતિક વસ્તુ છે, અને ભૌતિક વસ્તુ હોય તે પોતાનો સ્વભાવ ક્યારેય છોડી શકે નહીં. તો મીરાને ઝેરનો અસર કેમ ના થયો? તો કહ્યું છે કે મીરાએ તો મનથી એમ સુખ વિચાર્યું હતું કે આ ઝેર નહીં, પરંતુ હું તો અમૃત પી રહી છું, માટે મીરાને કઈ અસર ના થયો. મીરાને તો મનમાં ગિરિધર ગોપાલ જ હાલતું હતું. માટે શ્રી કૃષ્ણ છે એ તો અમૃત છે. શ્રી કૃષ્ણ હોય એ પાસે ત્યારે આપણને દુઃખનો પણ અનુભવ નથી થતો
અને ઝેરનો પણ અનુભવ નથી થતો. ઘણા લોકો એમ કહેતા હોય કે મારા મનમાં ક્રોધ બહુ છે, મારા મનમાં ક્રોધ બહુ છે. પણ ક્રોધ કરવો નહીં. જો તમારા મનમાં લોભ હોય, તમારા મનમાં ક્રોધ હોય, ઘણા એમ કહેતા હોય કે મારા મનમાં લોભ બહુ છે, મારા મનમાં ક્રોધ બહુ છે, પણ એમાં ખારું થવાની શું જરૂર છે? જો આપણે અંધકારમાં હોઈએ તો અંધકાર સામે લડવાની કોશિશ ના કરાય. એ અંધકારમાં પ્રકાશ પ્રગટાવવાની કોશિશ કરવાની. આપણા અપલક્ષણ સાથે બાજવાનો ક્યારેય પ્રયત્ન કરવો નહીં. આપણે માત્ર ભગવાનનું નામ લીધે રખાય. હું કહું છું ને કે 7 દિવસ સુધી તમે જેવી આવડે એવી સાચી ખોટી પણ માળા કરો, માળા ફેરવે રાખો. આ સાચી અને ખોટી હું વિચારીને બોલ્યો છું. આપને થોડી ખબર છે કે હું આ માળા કરું છું એ બરાબર છે કે નહીં. કદાચ તમારી પાસે માળા હોય કે ના હોય તો આંગળીથી પણ માળા કરી શકાય, પરંતુ આપને ક્યાં નિયમની ખબર છે કે કઈ આંગળી અડાડે અને કઈ આંગળી ના અડાડે. આપણાથી કદાચ ભૂલે થઈ જાય, પરંતુ આપણે લીધેલું નામ છે એ ક્યાં જશે? અજાણતા જો આપણે ઝેર પી જાય તો પણ અસર થતી હોય તો વિચાર કરો, આપણે તો ભગવાનનું નામ લીધું છે, અસર કર્યા વગર રહીએ? માટે કહ્યું કે શ્રી કૃષ્ણ છે એ અમૃત છે. માટે આપણે મળીને શ્રી કૃષ્ણને વંદન કરીએ. અને વંદન કરવું એ આપણી ભારતની સંસ્કૃતિ છે. વંદન કરવું એ આપણા ભારતની સંસ્કૃતિ છે. આપણે ક્યારેય કોઈ ભેગા થાય ત્યારે આપણે શું કહીએ કે નમસ્તે. બે હાથ જોડીને શું કહે કે નમસ્તે. આ શબ્દ આખો નમસ્તે, પરંતુ આખો સંસ્કૃતમાં છે કે તે એટલે કે અમે તમને, નમઃ એટલે નમસ્કાર કરું છું. નમસ્તે, હું તમને વંદન કરું છું. આપણે પહેલેથી જ નમીને રહીએ છીએ. તો પછી આપણે કોઈ સાથે ઝઘડવું કેમ? આપણે તો પહેલેથી જ શરણાગતિનો ભાવ હોય. માટે કહ્યું કે એવા પ્રભુને અમે વંદન કરીએ છીએ. માટે પહેલા સ્કંદમાં ભાગવતજીનું મહાત્મ્ય